11,000 રૂપિયાની જીવન જરૂરિયાત વસ્તુ જેમને ખરેખર ખૂબ જરૂર છે એવા લોકો માટે ગામ સુરતથી આપી, પણ એમને પોતાનું નામ આપવાની ના પાડી. તો મિત્રો, આપણે તમારા સાથ સપોર્ટથી મયુરભાઈ અને બીજા 3 બાળકોને નવી સાયકલ આપી હતી, અને એ વિડીયો ઘણા લોકોએ જોયો. પણ જે બાળકોને તમે સાયકલ અપાવી એમના કાચા મકાન અને પરિસ્થિતિ જોઈને મારે સુરતથી ફોન આવ્યો કે મોજીલાભાઈ, અમારે એ પરિવારને જીવન જરૂરિયાત થોડીક વસ્તુ આપી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમને જે મોજ પડે અમને કહેજો, અમે એમના સુધી પહોંચાડી દઈશું. પછી એ ભાઈએ મારા બેંક એકાઉન્ટમાં 11,000 રૂપિયા મોકલાવ્યા અને મને કીધું મોજીલાભાઈ તમે વિડીયો ચોક્કસ બનાવજો, પણ આપણે એ વિડીયોમાં કોઈ જાતનું નામ બોલવાનું નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં મારા ભાઈ, જેમ તમે કયો એમ. અને મિત્રો 11,000 રૂપિયા આવ્યા હતા, એમાંથી આપણે 5500ની 2 રાશન કીટ બનાવી છે. આપણે બીજી રાશન કીટ બીજા ઘરે આપવાની હતી, જેમની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ છે અને પોતે મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને મિત્રો, હું તો ખાલી વિડીયો બનાવું છું, પણ આ લોકોને સાચી મદદ તો તમે કરી છે ને હું ખોટા દેખાવા નથી કરતો. વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે આવા વિડીયો જોઈને તમારા મનમાં પણ એમ થાય કે આપણે પણ આવા પરિવારની મદદ કરીએ. જેને વસ્તુ આપી એને ખૂબ ખૂબ આભાર. ભાઈ દારૂ કરી છે ખાવી